પૂજ્ય સ્વામીશ્રી થોડીક જ ક્ષણોમાં પુનઃ આશીર્વચનનો લાભ આપવા માટે પધારશે. ત્યાં સુધી આપણે સૌ હરિભક્તો સભા મંડપમાં પોતાનું સ્થાન જાળવી રાખીશું. કોઈ પણ હરિભક્તો આ સભા મંડપમાંથી એ વિદાય થશે નહીં. પ્રમુખ સ્વામી વાત કરે છે. શું વાત કરે? ભગતજીએ સ્વામીની મરજી સાચી અને મંડળ કાંઈ ના કર્યું. પણ મરજી તો સાચી, પણ બીજું શું કર્યું? નિર્દોષ સમજે, નિર્દોષ સમજે એ બહુ અઘરું. તમને લાગે સહેલું છે, નિર્દોષ સમજે, પણ બહુ અઘરું. આ દિન કે દિન રાત કે એ બધું ઠેકાડ પડે એ વાત એટલે આખી ખૂટી. ભગતજી સ્વામીની મરજી સાચી અને મંડારું કાંઈ ન કર્યું. પહેલાં તો મંડારું કાંઈ ન કર્યું. એ બહુ મોટી વાત છે. આપણે મંડારું થઈ જ જાય છે, 6 સાલ થાય. ભગતજી સ્વામીની મરજી સાચી, મંડારું કાંઈ ન કર્યું. નિર્દોષ સમજે, બીજું કરીશું નિર્દોષ સમજે. આપણે સમજીએ એમ નિર્દોષ પગલું નથી. નિર્દોષ સમજે સામાન્યપણે આપણે સમજીએ એમ નથી. નિર્દોષ સમજે એટલે અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ અહીંયા છે અને અહીં છે અક્ષરધામમાં. સમજે આવો અર્થ કોણ કાઢે? સત્પુરુષના કોઈ કાળે કોર કરે. નિર્દોષ સમજે, સર્વજ્ઞ જાણે. સર્વજ્ઞ તો બહુ મોટી વાત. એક જણને મનનું જાણે અને એક સામટા 25-50 જણ હોય તો બધાનું મનનું એક સામટા જાણે. એ આપણે કર્યામાં ના આવે. એ બધું અલૌકિક વાત છે. બસ આપણે આટલું જાણીએ એને અંતર ટાળે. અંતર વચ્ચે નીકળી જાય બેઠા એવું. સ્વામી બહુ મોટી વાત છે. એ તો નહીં સમજાય. તો આ ભાવથી જ સ્વામીની સેવા કરી. આ ભાવથી જ સ્વામીની સેવા કરી. સ્વામી કે ભગતજીને ના પાવે તો ઘર ભેગું થાય. સ્વામી પણ કડક થયા. સ્વામી કે ભગતજી ના પાવે ઘર ભેગું થાય.
વાંચવું નથી. આટલું કડક આ તો ભગતજી તો સાવ ગરીબ જેવા, પણ એમને સ્વામી કહી દીધું, એક વાર કહી દીધું કે ના ફાવે તો ઘર ભેગો લાય, મારે જરૂર નથી. સ્વામીજી કે ભગતજી ના ફાવે તો ઘર ભેગો થાય. હવે સાધા તૂટી જાય એ વાત છે, સાદા છૂટી પડી જાય એ વાત છે. ભગતજી તો સાવ ગરીબ ગાય જેવા હતા, પણ સ્વામીએ કડક થઈને સ્વામીએ કહ્યું ભગતજી ના ફાવે તો ઘર ભેગો થાય. હવે કૃપા તૂટી જાય એવી આ વાત છે. આપણને આવું કહે તો હાલતા જ થઈએ. બીજે જઈશું, બીજે જશે ક્યાં? પણ એકવાર ગુસ્સામાં કહી દે કે બીજે જશે, પણ બીજે આશરો છે, આશરો બીજા કોઈનો આશરો થાય નહીં. સ્વામી કે ભગતજીને સારા તૂટી જાય એ વાત છે. આપણને આવું કે તો હાલતા થઈએ. હાલતા થઈએ. પેલો સત્સંગ બીજે અમે જઈશું. એવું તો બળબડાટ કરીને નીકળી જાય, સત્સંગમાં રહે નહીં. આપણે આટલું તૂટી મળીએ ને સ્વામી આપણા માટે આવું બોલ્યા. ભગતજીની વાત છે, એ ટાણે હોય તો આપણને ખબર પડે. આપણે આટલું તૂટી મળીએ તો સ્વામી આપવા માટે આવો બોલ્યા. સ્વામીને આપણી ક્યાં ગરજ છે એવું થઈ જાય. સ્વામીને આપણી ક્યાં ગરજ છે એવું થઈ જાય મનમાં. બેલું સત્સંગ પણ આપણે આપણી ગરજે રાજી કરાવ્યા છે. આપણે તમે કોને આમંત્રણ આપ્યું હતું? આપણે ગરજે આવ્યા છે, તો ગરજ પ્રમાણે આપણે રહેવું જોઈએ. કામ બગડી ન જાય. આપણે આટલું તૂટી મળીએ એ સ્વામી આપણા માટે આટલું કે સ્વામીને આપણી ક્યાં ગરજ છે એવું થઈ જાય. એવું કાંઈ થોડું ન જોઈએ. ગડબડાટ સીધા સાદા હાથ જોઈને સ્વામી જે કેમ આપે વર્તું. પણ આપણે આપણી ગરજે રાજી કરવાના છે. સ્વામી ભલે ને ગમે કે સ્વામી જે કેવું હોય પણ આપણે છોડવું નથી. સ્વામી આપણે અને વળગી રહેવું છે, પકડી રહેવું છે. સ્વામીને છોડ્યા એટલે ગયા હાથના ભાવમાં. કોણ પૂછે? લાખો કરોડો એ છે અને મુક્તો અનંત મુક્તો છે. એક મુક્તો સમર્થ એવા સમર્થ આનંદ કોઈ
તો માણસના વ્યવહાર બધું રહેવાની પણ આપણે ઘરે જે આપણી ઘરે જે સત્સંગ કરીએ છીએ તો હવે તોડમાં ના બોલવું. સ્વામી ક્યાં કરે છે, સ્વામી આપણા માટે શું કરે છે, એવું તો આપણે નોકર હોય તો એ ના બોલીએ, નોકર સામે આવું ના બોલીએ. તો આ તો સ્વામી છે, પૂર્ણ નારાયણના સેવક છે, તો એમની સામે કેમ બોલાય? તો આપણે બોલીએ એ કાંઈ સમજ્યા નહીં, સત્સંગ કરે ઉપર પડે ઊંડાણ પકડીએ તો આ બધું હાથ